આજે બસમાં રાજકોટ થી ઊંધા કાંટીંગ ગઈને આવ્યો ને સાંજે મફત નું ખાવા પૂગી ગયો. આજ તો ઉઠતા વેતા ડાયરેક્ટ આવી ગયો સલામત સવારે એસટી મારીમાં. એક બાજુ અમારી હોનાની ઘડિયાળ અને બીજી બાજુ અમારો કોઈ દી સારો ટાઈમ આવ્યો જ નહીં, કેમ કે માધ્યનું બધું કામ ગોટાળા ચડી ગયેલું જ હોય. રૂમાલ બાંધીને ભલે ગમે એવું લાગતો હોય પણ તમારે બધાને ખાલી વખાણ જ કરવાના. બસ માંથી હટોથી બાગડે કરતા આવી ગયો ઓફિસે. ઓફિસના પગથિયા ચડતા કીધું ડોક્ટર ને એન્જિનિયર ની મુલાકાત લેતો જાવ. અને આજ તો બે મોબાઈલ આપણે રિપેર માં આવ્યા તો કીધું ભારે કામ થઈ ગયું. અને આ તમારે કોઈ પણ પ્રકારનો મોબાઈલ રિપેર કરાવો હોય તો મને ચપટીક મેસેજ કરી દેજો. આ મોબાઈલ નું મધરબોર્ડ તમે કોઈ જોયું નહીં તો કીધું દેખાડી દઉં. ઓફિસે મોબાઈલ રિપેર નું કામકાજ પતાવીને પછી બાગડે કરતો આવી ગયો બસ સ્ટેન્ડે. બસ સ્ટેન્ડે આવીને જોયું તો બસ તો ન ચડી પણ હાર્દિક ચડી ગયો. હાર્દિક એનું રાસુ જઈને 41 નંબરની બસમાં ઊંધો લટકીને બાગડે કરતા ઉપડી ગયો જસદણ. અને જસદણ માં એકણે એન્ટ્રી મારું એટલે મારું કાયમ સ્વાગત થાય પણ મેં કોઈ દી ગમન નથી કર્યું. હસમત પગલી પ્યાર હો જાયેગા. પણ ભાઈ મારી હામું તો આખી જિંદગીમાં જે કઈ પગલી હામું નથી જોયું. એમાં દાંત કાઢવાની વાત તો બહુ આગી રહી ગઈ. અને મફત નું ખાવાનું કઈ રીતે મેળ કર્યો કાલના વ્લોગમાં કહીશ. આજે બસમાં રાજકોટ થી ઊંધા કાંટીંગ ગઈને આવ્યો ને સાંજે મફત નું ખાવા પૂગી ગયો. આજ તો ઉઠતા વેતા